મિત્રો કેમ છો? કાચો ગુજરાતી આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? હમણાં મેં એક વિડીયો જોયો, બહુ ડિટેલ વિડીયો હતો ને લાંબો હતો. એમાં આપણે સુગર કેવી રીતે ઓછું કરવું કોઈ દવા વગર, એના એક બે ત્રણ પ્રયોગો હતા. એટલે મને લાગ્યું કે શેર કરું તમારી સાથે, લોજિક સાથે એને આપેલું, તર્ક સાથે. તમે સાંભળો, જો યોગ્ય લાગે તો અપનાવશો, અને તમારે કોઈની સલાહ લેવી હોય ડૉક્ટર વગેરે તો લઈને અપનાવજો. આમ તો હાર્મલેસ લાગે છે, એવું કંઈ બહુ છે નહીં. એનું આપણું ફાસ્ટિંગ સુગર વધારે આવતું હોય છે. જે લોકોને એનો ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય છે કે પ્રી ડાયાબિટીસ હોય, ડાયાબિટીસ થયું ના હોય પણ તૈયારી હોય, જો કેરલેસ રહે તો થાય એમ કે એનો. તો જે આપણું 70-80 રહેવું જોઈએ ફાસ્ટિંગ સુગર, જે આપણે એનો નાસ્તો કર્યા વગર, નાસ્તો કર્યા પહેલાં સૂઈને ઉઠીએ ત્યારે, એ જો 100, 125, 150 રહેતું હોય તો એ વધારે છે. તો એના માટે આ જે વિડીયોમાં મેં સાંભળ્યું એમાં 3 પ્રયોગ છે, હું તમને કહું છું. એનો તમે તમારી જાતે ઇવેલ્યુએટ કરીને જ ઇમ્પ્લિમેન્ટ કરજો ભાઈ. મને કમ્પ્લેન ના કરતા પછી. સૌથી પહેલાં એમણે એવું કહ્યું છે કે તમે 3-4 વખત તાળીઓ મારો. 1 1 2 2 3 3 4 4 5 5. 1 1 કરો એટલે 1 વાર મારો, 2 2 એટલે 2 વાર તાળી મારો, 3 3 3 3 મારો, એવી રીતે એનો. અને દરેક વખતે તાળી મારો એટલે પછી આંખ પર તમારો હાથ ઘસો થોડો, આંખ બી ગરમ થાય, હાથ બી ગરમ થાય. આપણે જ્યારે સૂઈને ઉઠીએ છીએ ત્યારે બોડી થોડી ઠંડી હોય છે. એટલે શું છે કે લીવર સુગર રિલીઝ કરે છે બોડીને ગરમ કરવા. લીવરને લાગે છે કે ગડબડ છે, ભાઈ બોડી કેમ ઠંડી છે એનો, એટલે એ સુગર રિલીઝ કરે છે. એટલે તમે જો બોડી પહેલાં થોડી આપણે ગરમ કરી દઈએ ઉઠતાની સાથે એનો, આવી તાળીઓ મારીને, તો બોડી થોડી ગરમ થઈ જાય, હીટ આવી જાય, એટલે પછી લીવરને સુગર રિલીઝ કરવાની જરૂર ના પડે, એટલે ફાસ્ટિંગ સુગર ઓછું થાય. બીજું શું છે, ઊંઘીને ઉઠીએ છીએ ત્યારે આપણું બ્રિધિંગ બી થોડું સ્લો થઈ જાય છે એનું, કારણ કે આરામમાંથી ઉઠીએ છીએ. 8 કલાકની મસ્ત નિંદ્રા હોય છે ડીપ સ્લીપની અંદર એનો, એટલે નેચરલી બ્રિધિંગ વધારેની જરૂર હોતી નથી, એનો નેચરલ છે. એટલે ઓછું બ્રિધિંગ જોઈને બી લીવરને થોડી ચિંતા થાય છે કે આ કેમ સ્લો બ્રીથ કરે છે, એટલે એ સુગર રિલીઝ કરે છે. એટલે થોડું બ્રિધિંગનો પેસ વધારવો જરૂરી હોય છે. એટલે એમાં કશું કરવાનું નથી, આપણે નાકથી થોડું બ્રિધિંગ લેવાનું અને મોંથી છોડવાનું. જેટલો સમય જેટલી સેકન્ડ માટે નાકથી લઈએ અને થોડી વધારે સેકન્ડ માટે મોંથી છોડવાનું, એવું આપણે 4-5 વાર કરવાનું. એટલે શું થશે કે બ્રિધિંગ પેટર્ન આપણી ચેન્જ થઈ જાય, એટલે શ્વાસ થોડો સ્પીડ વધી જાય. એટલે લીવરને લાગે કે ચિંતાની વાત નથી, શ્વાસ બરોબર ચાલે છે, એટલે સુગર રિલીઝ કરવાની જરૂર નથી, ભાઈ બરોબર છે એમ કે લીવરને એવું લાગે છે. ત્રીજું શું છે કે આપણે કોઈ બી વસ્તુને બહુ નજીકથી જોઈએ તો ફોકસ આવે, એનો અભ્યાસ કરવા માટે ઉત્તમ કન્ડિશન છે. પણ એ સ્ટ્રેસવાળી થોડી વસ્તુ છે. જ્યારે કોઈ વસ્તુ દૂરથી જોઈએ, કોઈ વસ્તુ એકદમ દૂર હોય, જોવાની બહુ મજા આવે, આનંદ આવે. સ્ટ્રેસ લેવલ લગભગ 0 હોય, બહુ ઓછું હોય. એટલે તમારી કોઈ બારી પાસે જઈ કે આંગણામાં જઈને ખૂબ દૂરની વસ્તુ જો, જેટલી શક્ય હોય એટલી દૂરની વસ્તુને, તો એમ કરવાથી સ્ટ્રેસ ઘટી જશે. જો સ્ટ્રેસ થોડું વધારે હોય આપણે, તો શું થાય કે લીવરને લાગે કે ગડબડ છે, એટલે સુગર રિલીઝ કરે. તમે સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ, લીવર કહે કે ભાઈ મજામાં છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી, એટલે સુગર રિલીઝ ના કરે. એટલે આ 3 કન્ડિશન જો આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એનો જે વિડીયોના પ્રવાચક છે એમણે એના કહેવા પ્રમાણે સુગર રિલીઝ ના કરે તો બહુ ઓછી કરે, એટલે આપણું જે ફાસ્ટિંગ સુગર ડાઉન થવા માંડે. અને પછી ફાસ્ટિંગ સુગર ડાઉન થાય એટલે કાળક્રમે નોર્મલ સુગર, 24 કલાક જે બરાબર રહેતું સુગર છે કે જમ્યા પછીનું આપણું 2 કલાકનું સુગર છે કે અઠવાડિયાની એવરેજ સુગર, એ બધું ડાઉન આવવા માંડે એમ કે. મેં આ પ્રયોગ 2-3 દિવસથી ચાલુ કર્યો છે, સારું લાગે છે. તમે બી કરતા રહેજો, મને ફીડબેક આપજો. આમાં કંઈ નુકસાન તો છે નહીં, એટલે પ્રયોગ કરવામાં વાંધો નથી. જો ફાયદો થઈ જાય તો બોનસ છે ભાઈ. હા, તો જે વિડીયો મેં સાંભળેલો બહુ લાંબો હતો, એટલે પછી બધાની ધીરજ ના હોય, કારણ કે હવે આજકાલ તો બધા શોર્ટનો જમાનો આવી ગયો છે. નાનું સાંભળો, મોટામાં તો કોઈને રસ હોતો નથી, એટલે મને એમ કે ટૂંકમાં તમને જણાવી દઉં એનું. જો તમને ઇન્ટરેસ્ટ પડે તો આ 3 વસ્તુ ઉઠતાની સાથે જ કરવી.
ઊંઘમાંથી ઉઠો એટલે પહેલાં જ 3 વસ્તુ કરો, બીજી કોઈ પ્રવૃત્તિ પછી કરજો તમે. એટલે ઓટોમેટિક શું છે કે ભાઈ આપણા લીવરને લાગશે કે ભાઈ મજામાં છે, સુગર રિલીઝ કરવાની જરૂર નથી. એટલે ફાસ્ટિંગ સુગર ઓછું થશે. મહિના પછી મપાઈ દેજો, 1 મહિનો પ્રયોગ કરો, પછી ફાસ્ટિંગ સુગર મપાવો અને પછી જોઈ લો, અને પછી જો યોગ્ય લાગે તો કરતા રહો. બરાબર છે. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.